તો કેમ છો ખેડૂત મિત્રો? હું ચંદ્રેશ ઠાકોર અને તમે જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત કલ્યાણ. તો આજનો આપણો આ વિડીયો છે એરંડા વિશે થવાનો છે. ઠીક છે, એરંડા વિશે આપણે ચર્ચા કરીશું એના ભાવની અંદર, સાથે સાથે શું ગ્લોબલ ન્યૂઝ છે અને શું એની અંદર હાલમાં કઈ રીતે ભાવ બિહેવ કરી શકે છે ચાર્ટ ઉપર. ઠીક છે, ચાર્ટની સાથે સાથે થોડા ન્યૂઝ પણ જોઈશું, આપણે આજ કવર અપ કરીશું એમાં. અને જે ન્યૂઝની અંદર અલગ અલગ ડેટા શો કરવામાં આવી રહ્યા છે રિસન્ટ જે પણ, એના વિશે પણ ચર્ચા કરીશું. તો શરૂઆત કરીશું સૌપ્રથમ ચાર્ટથી. તો ચાર્ટની અંદર આપણે ક્લિયરલી જોઈ શકીએ છીએ કે 2022ની આસપાસ એરંડાએ 7700ની આસપાસ, ઠીક છે, એના પ્રતિ મણના હિસાબે પહેલા કન્વર્ટ કરું. ઠીક છે, તો 1546ની આસપાસનો જે હાઈ બનાવ્યો હતો એના પછી એક સારું એવું કરેક્શન આવતું જોવા મળ્યું અને 1100 રૂપિયાની આસપાસનું જે બોટમ છે રિટેસ્ટ થતું જોવા મળ્યું છે. હવે ભાવનો એક જ સિદ્ધાંત છે કે જેટલો પણ સમય કરેક્શનમાં લાગ્યો એનાથી ઓછા સમયમાં નવો ટોપ બને તો આપણે સમજી લેવાનું કે એ ઉપરની સાઈડનું ડાયરેક્શન કન્ટિન્યુ રહેશે, કે એ તેજી જે છે ઉપરની સાઈડ કન્ટિન્યુ રહેશે. માની લો કે અહીંયાથી કોઈ એક ભાવ ઉપર જવામાં, કોઈ પણ એક કિંમત ઉપર આવ્યો, ત્યાંથી નીચે આવવામાં એને 10 દિવસ લગાયા, તો આવનારા 10 દિવસ અથવા 10 દિવસથી ઓછા દિવસમાં આ નવો ટોપ બ્રેક કરે તો સમજી લેવાનું કે આ ડાયરેક્શન એનું ઉપરની તરફ કન્ટિન્યુ રહી શકે છે. પણ એ 10 દિવસની અંદર કે 12 દિવસની અંદર જો એ ટોપ બ્રેક ના કરે તો એનો મતલબ કે આ છે જે થોડું ડીપ કરેક્શન થવા જઈ રહ્યું છે અને આ જે ટ્રેન્ડ હતો અહીંયાથી ઉપરની સાઈડનો એનું ડાયરેક્શન અહીંયા ચેન્જ થઈ ગયું છે. ઓકે, તો હાલમાં એ જ વસ્તુ અહીંયા જોવા મળી રહી છે આપણને. તમે જોઈ શકો છો કે જે 1500ની આસપાસ, 1550ની આસપાસનો જે ટોપ બન્યો 2022 પછીનો, એ ટોપ જે છે બ્રેક નથી થયો. તો ભાવની દ્રષ્ટિએ ક્યાંક ને ક્યાંક એરંડો જે છે એ કરેક્શન મોડમાં આવી ચૂક્યો છે. અને મેં પહેલા પણ કહ્યું હતું કે આ જે ગિરાવટ છે ત્યાંથી બાઉન્સ પણ આવશે, તો એ 6800ની આસપાસ, એટલે કે આ ઝોનની આસપાસ આપણને આવતો જોવા મળશે ક્યાંક ને ક્યાંક. ઠીક છે, 6800ની આસપાસ. તો જ્યાં સુધી ભાવ અત્યારે હવે આ ઉપરનું જે લેવલ છે 7700ની આસપાસનું જે લેવલ છે, 7700ની આસપાસનો લેવલ બ્રેક ના થાય ત્યાં સુધી આ ઓવરઓલ વસ્તુ છે કરેક્શનમાં છે એવું માનીને આપણે ચાલવું પડશે, પહેલી વસ્તુ. બીજી વસ્તુ, અહીંયા જે પણ પેટર્ન ડેવલપ થઈ રહી છે, પેટર્ન ક્લિયરલી આપણને શો કરે છે કે ભાવ જે છે એ કરેક્શન મોડમાં છે અને ભાવ એ, બી અને સી આ ડાયરેક્શનમાં આ રીતે કામ કરી શકે છે. ઓકે, બીજી વસ્તુ. ત્રીજી વસ્તુ, અહીંયાથી કદાચ ટ્રાયેંગલ પણ ડિઝાઇન થાય, ટ્રાયેંગલ પણ બને, તો એ કન્ડિશનની અંદર પણ ભાવ જે છે આ રેન્જની અંદર ઘણો સમય લોક ઇન રહીને સમય ટાઈમ પાસ કરતો જોવા મળશે. એ કન્ડિશનમાં આ રીતે ભાવ જે છે બિહેવ કરતો આપણને જોવા મળશે મિત્રો. અને પછી અહીંયાથી ઉપર આ પ્રકારનું કામકાજ થતું જોવા મળશે ભાવની અંદર. શોર્ટ ટર્મમાં એકાદ બાઉન્સ આપણને આવતો જોવા મળી શકે છે કદાચ, પણ એ બાઉન્સ જે છે કદાચ 6800ની આસપાસ જઈ શકે છે અને ત્યારબાદ ફરી પાછી કિંમતો નીચેની તરફનો રૂખ કરી શકે છે. ઠીક છે, હવે આ વસ્તુની અંદર શું શું આપણા કી ફેક્ટર્સ છે અને ન્યૂઝ શું શું છે એને આપણે થોડું ધ્યાનમાં લઈએ અને એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો ઠીક છે, પહેલા જ બિયરિશ ફેક્ટરની અંદર જો તમને કહું તો હાઈએસ્ટ પ્રોડક્શન છે આ વર્ષે જે છે 11%થી લઈને 17% સુધીનું પ્રોડક્શન વધ્યું છે. આવું જે છે ઇકોનોમિક્સ ટાઈમ્સના અહેવાલ મુજબ 2 માર્ચ 2026ના આ ન્યૂઝ છે, તમે અહીંયા જોઈ શકો છો ક્લિયરલી. ઠીક છે, તો એના લીધે એક જે છે પ્રોડક્શન નોર્મલ વસ્તુ છે, પ્રોડક્શન વધ્યું છે, તો થોડો ભાવની અંદર જે છે દબાવ આવતો જોવા મળશે. ઠીક છે, પહેલું જ ફેક્ટર છે જે મંદી માટેના. બીજું ફેક્ટર છે વીક ગ્લોબલ ડિમાન્ડ. તમે જેવી રીતે જોઈ શકો છો 2026માં અત્યારે યુદ્ધનો જે માહોલ છે ને જે પ્રમાણે બજારને અંદર ઉથલ પાથલ થયેલી છે બધું, તો ગ્લોબલ ડિમાન્ડ છે એ પણ ક્યાંક ને ક્યાંક વીક થઈ છે અને એના લીધે પણ એરંડાની અંદર આવનારા સમયમાં મંદી આવતી જોવા મળી શકે છે. અને
ઉત્પાદન જેવી રીતે મેં કહ્યું, ઠીક છે, ગુજરાતની અંદર એક સારા પ્રમાણમાં ઉત્પાદન એવું અહીંયા છે આપણને હાલમાં નીકળી રહ્યું છે. એટલે અત્યારનો જે સમય છે, અત્યારે ઉત્પાદનનો સમય છે, એના લીધે પણ ક્યાંક ને ક્યાંક થોડી ઘણી ડિમાન્ડ જે છે, સફિશિયન્ટ ડિમાન્ડ આવશે. તો અત્યારે થોડા સમય માટે ટૂંકા ગાળા માટે પણ ભાવ સાઇડવેઝથી થોડો નેગેટિવ એરંડાની અંદર જઈ શકે છે. ઓકે, હવે તેજી માટેના કયા કયા પરિબળો છે જે આપણે ધ્યાનમાં રાખવા જોઈએ? તો એક્સપોર્ટ ડિમાન્ડ જે છે, યુએસ, યુરોપિયન યુનિયન અને ચાઇના, ઠીક છે, એની ક્યાંક ને ક્યાંક ડિમાન્ડ આવી શકે છે ને એના કારણે એક્સપોર્ટ જે છે એ આપણું વધી શકે છે. ઓકે, બીજી વસ્તુ છે કે બાયોફ્યુલ તરીકે એરંડાને આગળ કામમાં અથવા મિક્સ કરવામાં અથવા કોઈ પણ સ્વરૂપે લેવામાં જે છે આવી શકે છે. અને એના ડેટા પણ છે આપણી સમક્ષ, તમે જોઈ શકો છો. બાયોફ્યુલ તરીકે લગભગ 2.40 બિલિયનની જે આ માર્કેટ છે એને 3.09 બિલિયન સુધી 2030 સુધીમાં લઈ જવાનું છે. ઠીક છે, આ મોર્ડોર ઇન્ટેલિજન્સ તરફથીનો આ રિપોર્ટ છે, અહેવાલ છે, એ તમે ક્લિયરલી અહીંયા જોઈ શકો છો. દર વર્ષે એને 5.20% CAGR-થી જે છે વધારવાનું છે. અને એ જે છે મુખ્યત્વે એ કામ ખાડીના દેશ અને આફ્રિકામાં થવાનું છે. ઓકે, તો અત્યારે તો ખાડીના દેશમાં હાલાકી યુદ્ધનો માહોલ એ પ્રમાણે ચાલી રહ્યું છે, પણ છતાં પણ એને જે છે એક આ ન્યૂઝ છે, આ રિપોર્ટ છે, આપણે પણ એના ઉપર પણ ધ્યાન આપીશું. ઠીક છે, ક્રૂડ ઓઇલના ભાવ એ તો તમે જો છો, ક્રૂડ ઓઇલના ભાવ વધશે એટલે બાયોફ્યુલની ડિમાન્ડ મેં તમને અત્યારે બતાવ્યું. વેધરની અંદર જે છે થોડા ઘણા ઇસ્યુ છે. ઠીક છે, તમે જુઓ છો કમોસમી વરસાદ ને એ બધું આપણે જોઈ શકી રહ્યા છીએ અત્યારે. ઠીક છે, તો એના લીધે પણ ક્યાંક ને ક્યાંક ઇન ફ્યુચર આવનારા સમયમાં, એટલે આ લાંબા ગાળાની વાત છે. ઠીક છે, આ તમે 2 થી 3 વર્ષની ગણતરી રાખો તો ભાવ જે છે એ બુલિશ ફેક્ટરમાં જઈ શકે છે. ને જે ખરીદદારો નીચેના સપોર્ટ ઝોનમાં તૈયાર બેઠા છે, નીચેના લેવલો પર. ઠીક છે, તો આ 4 પરિબળો છે જે તેજી માટે છે અને 3 પરિબળો છે એ મંદી માટે છે. એના સિવાય અહીંયાથી તમે જોઈ શકો છો કે જે આ ગવર્મેન્ટના ડેટા છે એ ખરીફ પાક ઉપર જે છે 5500 થી 5700 આસપાસના ભાવ જે છે એ રહેશે એવું એમનું એક ફોરકાસ્ટિંગ હતું. ઓકે, તો એને પણ આપણે ધ્યાનમાં રાખી શકીએ. હાલાકી એનાથી તો અત્યારે ભાવ ઉપર જ છે, નો ડાઉટ, પણ એક ડેટા છે તો જાન્યુઆરી 2026 સુધી, તો એ વસ્તુને આપણે ધ્યાનમાં રાખી શકીએ. એના સિવાય બીજું એક વસ્તુ જોઈએ તો ઠીક છે, એક્સપોર્ટ જે છે, એક તો ઉત્પાદન વધ્યું છે પણ સાથે સાથે એનું એક્સપોર્ટની અંદર પણ ક્યાંક ને ક્યાંક વધારો થતો આપણને જોવા મળી શકે છે. એવો પણ એક અહેવાલ હતો ઇન્ફોર્મિસ્ટ તરફથી. ઠીક છે, આ પણ જે છે એ 2 માર્ચ 2026ના દિવસનો રિપોર્ટ હતો. તો આ જે 4 અથવા 5 અલગ અલગ પરિબળો છે. ઠીક છે, એક તો મેઇનલી જે છે એ ઉત્પાદનમાં વધારો છે, 11% થી લઈ 17% સુધીનો વધારો છે ઉત્પાદનમાં. તો એ વસ્તુ ભાવ દબાઈ શકે છે. એની સાથે સાથે ગ્લોબલ ડિમાન્ડ તમે જોઈ શકો છો. અને હાલમાં જે ખરીફ પાક જે સમય છે એ ક્યાંક ને ક્યાંક જે છે પાક જે છે એ નીકળવાનો, એટલે હાર્વેસ્ટિંગનો સમય છે. ઓકે, તો આ વસ્તુ છે. આ તમામ પરિબળોને સાઈડમાં રાખી આપણે ભાવની દ્રષ્ટિએ પણ જોઈએ તો મેં પહેલા પણ તમને કહ્યું કે જેટલો સમય આ મંદીને લાગ્યો એનાથી ઓછા સમયમાં જો અહીંયા ઉપર ભાવ આવી ગયા હોત તો આપણે માનત કે આ ભાવ ઉપર કન્ટિન્યુ રહેશે, પણ હજુ એ થયું નથી. એનો મતલબ કે આ વસ્તુ કરેક્શનમાં છે. આપણે મિનિમમ અહીંયાથી હજુ પણ 6130ની આસપાસની રેન્જ તો આપણે પકડીને ચાલી જ શકીએ છીએ. ઓકે, હાલાકી ટૂંકા ગાળામાં બની શકે કે આ જે ગિરાવટ આવી છે, 7100 થી લઈને અહીંયા નીચે 6100, એનો એક બાઉન્સ આપણને આવતો જોવા મળે. અને એ બાઉન્સ જે છે આપણે ફિબોનાચી રિટ્રેસમેન્ટના આધારે ગણી શકીએ 50% થી લઈ
ને 61% સુધીનો હોઈ શકે છે, 62% સુધીનો હોઈ શકે છે. તો એની અંદર પણ તમને 6750 થી 6800 ની આસપાસની રેન્જ જોવા મળી શકે છે. તો આ પ્રમાણેનું એક કામ થઈ શકે છે હજુ આની અંદર. ઠીક છે, ફરી પાછી ગિરાવટ છે નીચેની તરફ એરંડાની અંદર કન્ટિન્યુ થતી આપણને જોવા મળી શકે છે મિત્રો. ઠીક છે, તો આ સંપૂર્ણ ઘણા બધા ન્યૂઝ સાથે સાથે ભાવનું ફોરકાસ્ટિંગ ને તમામ વસ્તુઓને જોઈ અને આ એક સરસ મજાની માહિતી આપની સમક્ષ મેં રાખી છે. ઠીક છે, આશા રાખીશ આ વિડીયો તમને પસંદ આવ્યો હશે અને આવનારા સમયમાં આ જ પ્રકારના ઘણા બધા વિડીયો આપની માટે લઈને આપણી આ યુટ્યુબ ચેનલ પર આવતો રહેશે મિત્રો. ઠીક છે, તો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ ખેડૂત મિત્રો.